મજામાં? આપણો વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ આપણો 7મો, મહાત્મા માર્ગ પર 1. આપણે અગાઉ ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ અને રોલેટ એક્ટ વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે આગળ વધીશું. જલિયાવાલા બાગનો હત્યાકાંડ જે જગ પ્રખ્યાત છે, સૌને ખબર જ હોય છે, પણ આપણે ભણવામાં આવે છે તો ભણવું તો પડશે. ઓકે, ચલો આગળ વધીએ. જલિયાવાલા બાગનો હત્યાકાંડ 1919માં થયો હતો. શાના કારણે થયો હતો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો રોલેટ એક્ટ આપણે ગઈકાલે માહિતી મેળવી હતી. રોલેટ એક્ટ છે એ ગાંધીજીએ કહ્યું હતું કે તે કાળો કાયદો છે કે કોઈ પણ માણસની ધરપકડ કરવામાં આવે, પણ એ માણસ કેમ પકડવામાં આવે છે, મન શા માટે લઈ જાઓ છો, એ બધા અધિકાર મળતા નહીં. બસ પકડીને ખાસ અદાલતમાં કેસ ચલાવવામાં આવતો અને જેલમાં પૂરી દેવામાં આવતો. તેથી ગાંધીજી એવું કહેતા કે વાણી સ્વાતંત્ર્ય મળતું નથી, મૂળભૂત હકોનો અનાદર થાય છે. તેથી આ કાયદો કાળો કાયદો છે. તેથી આ રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ 6 એપ્રિલ 1919ના રોજ પંજાબમાં લોકોએ હડતાલ પાડી. આપણે રોલેટ એક્ટ વિશે સમજ્યા એના અનુસંધાનમાં જ જલિયાવાલા બાગનો હત્યાકાંડ બંને જોડાયેલો છે. રોલેટ એક્ટ કાયદો કાઢ્યો એના જ વિરોધમાં હડતાલ પાડી હતી 30 માર્ચ અને 6 એપ્રિલ ના રોજ. અને એવું અમૃતસરની પરિસ્થિતિ અંકુશની બહાર છે એવું લાગતા લશ્કરને હવાલે કરવામાં આવ્યું હતું અમૃતસરને. અને 13મી એપ્રિલ વૈશાખીના દિવસે પંજાબનો તહેવાર તો તમને ખબર હશે, બરાબર? તો આ વૈશાખી અને 13મી એપ્રિલના દિવસે જલિયાવાલા બાગ ફરી સમજો, જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા. અને બીજું એક કારણ હતું તેમના પ્યારા ડોક્ટર સત્યપાલ અને બીજા હતા કીચલુ. આ બંને કીચલુ અને સત્યપાલ અને જે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા ભેગા થયા હતા. ક્યાં ભેગા થયા હતા? જલિયાવાલા બાગમાં સત્યપાલ અને કીચલુને અંજલિ આપવા, સત્યપાલ અને કીચલુની જે ધરપકડ થઈ હતી એ ધરપકડના વિરોધમાં સભાનું આયોજન કર્યું. બે કામ હતા. એક તો ડોક્ટર સત્યપાલ જે ત્યારના એ પ્રજાના પ્રિય હતા સત્યપાલ, અને કીચલુની જ્યારે ધરપકડ થઈ એના વિરોધમાં, અને જે શહીદો થયા હતા એને અંજલિ આપવા. આ બે મહત્વના કામ હતું. તેથી સભાનું આયોજન કર્યું હતું. ક્યાં? જલિયાવાલા બાગમાં. અને આ શ્રદ્ધાંજલિ આપવા શહીદોને અને ધરપકડના વિરોધમાં જે આયોજન કર્યું તેમાં 10,000 લોકો ભેગા થયા હતા. અને આ બાગમાં આવવા જવા માટે એક સાંકડો જ રસ્તો હતો અને ચારે બાજુ ફરતે ઊંચી દિવાલ હતી, એટલે કોઈ આવી જઈ શકે નહીં ઉપરથી દિવાલ કૂદીને. એટલી ઊંચી દિવાલ હતી અને આવવા જવાનો સાંકડો રસ્તો. અને એ જ પ્રવેશ દ્વારે જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી આપ્યા વગર તેમને શું કર્યું? ગોળીબારનો હુકમ કર્યો. અને એ ગોળીબાર ત્યાં સુધી ચાલુ રાખ્યું જ્યાં સુધી ગોળીબારનો દારૂગોળો ખલાસ ન થયો છે, ત્યાં સુધી ગોળીબાર ચાલુ રાખ્યો. હવે પ્રવેશદ્વાર આગળ જઈને આ લોકો ઊભા હતા અને આજુબાજુ દિવાલો કેવી હતી? ઊંચી હતી, એટલે કોઈ ભાગી પણ શકે નહીં. કહેવાય છે કે આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 લોકો ઘાયલ થયા. પરંતુ ખરેખર આ આંકડો સાચો નથી. એથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા હશે અને ઘાયલ પણ થયા હશે. આ સૈનિકોએ એટલો બધો
ગોળીબાર કર્યો કે પોતાનો ગોળીબાર દારૂગોળો ખાલી ના થાય ત્યાં સુધી વિચારો કે કેવા જૂની માણસો હશે સૈનિકો. કોણ હતો? જનરલ ડાયર. એમણે ચેતવણી આપ્યા વગર જ ગોળીબાર શરૂ કરી દીધો અને અનેક લોકો ઘાયલ થઈ ગયા. પણ હકીકતમાં પ્રજા શાના માટે ભેગા થઈ હતી? તો કે શહીદોને અંજલિ આપવા, અને બીજું કારણ હતું સત્યપાલ અને કિચલુની ધરપકડના વિરોધમાં સભાનું આયોજન કર્યું હતું. પ્રજાનો કોઈ વાંક નહોતો. ચેતવણી આપ્યા વગર જ ગોળીબારનો હુકમ કર્યો અને જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો. હવે આપણે આગળ વધીએ. આ ઘટનાથી ગાંધીજીને બ્રિટિશ સરકાર ઉપર કોઈ પણ લેશ માત્ર પણ એમને વિશ્વાસ રહ્યો નહીં કે બ્રિટિશ આપણને ન્યાય આપશે, સ્વરાજ આપશે. એટલે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશ માત્ર પણ ગાંધીજીને વિશ્વાસ રહ્યો નહીં. હવે ગાંધીજીની જગ્યાએ આપણે હોય તો આપણને પણ બ્રિટિશ સરકાર ઉપર વિશ્વાસ આવે ના? કોઈ પણ પ્રજાને થોડુંક તો આપણે મગજથી વિચારીએ ને કે આપણે શાના માટે ભેગા થયા હતા અને આપણી સાથે શું થયું. તો રોલેટ એક્ટ છે. આ સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવા પ્રયાસ કર્યો અને ગાંધીજી પણ એવું ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસલમાન કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ્ય માટે એકબીજાને સમર્થન આપે, એટલે કે એકતાની સાથે જ રહે. અને એવું કહેવાય છે, જાણવા માટે ચાલ કે જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોર, નામ તો આપણે સાંભળ્યું છે, નાઇટહુડનો ખિતાબ પરત કર્યો, એટલે પાછો આપ્યો. તો નાઇટહુડ એટલે શું છે એ પણ જાણીએ. તો કે બ્રિટિશ રાજા કે રાણી દ્વારા અપાતો નાઇટહુડનો ખિતાબ છે. તો બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિ અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોક સેવા કરતો હોય એ માટે આપવામાં આવે છે એવોર્ડ નાઇટહુડનો. આ નાઇટહુડનો એવોર્ડ રવિન્દ્ર જે કહેવાય છે રવિન્દ્રનાથ ટાગોર, આપણા રવિન્દ્રનાથ ટાગોરે એ નાઇટહુડનો ખિતાબ પરત કર્યો હતો. કારણ જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં. તો અહીં આપણે માહિતી મેળવી જલિયાવાલા બાગના હત્યાકાંડ. આગળ આપણે બીજો પણ સત્યાગ્રહ જોવાનો છે, માહિતી મેળવીશું આગળ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખિલાફત આંદોલન વિશે માહિતી મેળવવાની છે. ખિલાફત આંદોલન એટલે શું, શાના માટે થયું? તો જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું, તો પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 થયું. આ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય થયો, એટલે કે તેઓ જીતી ગયા. અને વિજેતા જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોએ જે હારેલા એટલે કે પરાજિત જે પ્રદેશ તુર્કી દેશ, તે તુર્કી સાથે સંધિ કરવામાં આવી. વિજેતા રાષ્ટ્રોએ પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી, એટલે કે તુર્કી સાથે સંધિ કરવામાં આવી. એ સંધિ મુજબ, એ સંધિ શું હતી? તો કે એ સંધિ મુજબ તુર્કીનો જે સુલતાન, ઇસ્લામ ધર્મનો જે ખલીફા હોય, ખલીફા એટલે કે જે ધાર્મિક વડો, એ પદ છોડવા, એ જે સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવશે. એટલે આ સંધિ છે કેવી હતી? આ સંધિની શરતો કેવી હતી? તો કે કડક હતી અને અન્યાયી હતી. આ સંધિ કડક હતી અને અન્યાયી હતી. અને તુર્કીનો સુલતાન, ફરી સમજીએ આપણે, જ્યારે આ સંધિ થઈ ત્યારે તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો. ખલીફા એટલે ધાર્મિક વડો, એને ખલીફા કહેવામાં આવે છે. ખલીફા એટલે શું? તમને એક વાક્યમાં પૂછાય તો કે
ખલીફા એટલે ધાર્મિક વડો હોય તેને ખલીફા કહેવામાં આવે છે. તો આ સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવે. તો આ જ સંધિ થઈ. સંધિ એટલી જ હતી કે ખલીફા પદ રદ કરવામાં આવે. જે તુર્કીનો સુલતાન હોય એ વખતે અને ઇસ્લામ ધર્મનો ખલીફા હોય, તો આ સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવે. આ સંધિનો વિરોધ કરવામાં ભારતે જે આંદોલન થયું ભારતમાં તેને ખિલાફત આંદોલન કહેવાય છે. તેને ખિલાફત આંદોલન કહેવામાં આવે છે. પણ એ આંદોલન આપણા ભારતમાં ચલાવવામાં આવ્યું. તેને ખિલાફત આંદોલન કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે અલી ભાઈઓ જે હતા એનું નામ છે મૌલાના શૌકત અલી અને મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. આ બે ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા. એવું બી પૂછાય ખિલાફત આંદોલનના નેતાઓ કયા હતા? મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી ખિલાફત આંદોલનના મુખ્ય નેતા હતા. અને આ નેતાઓને આપણા ગાંધીજીનું પણ સમર્થન મળ્યું, સાથ મળ્યો. અને ગાંધીજીએ એવું કહ્યું કે અને કોંગ્રેસને પણ આગ્રહ કર્યો ગાંધીજીએ કે પંજાબમાં થયું એટલે કે પંજાબમાં શું થયું હતું યાદ છે? હમણાં જ ભણી આપણે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ. જે પંજાબમાં થયેલા અત્યાચારો, જે ગોળીબારીને હત્યા કરવામાં આવી, ઘાયલ થયા, તે અત્યાચાર. એટલે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત બાબતે જે આપણે હમણાં જ જે ભણ્યા ખિલાફત આંદોલન, આ બંને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું જોઈએ અને સ્વરાજની માંગ કરવી જોઈએ. આવું ગાંધીજીએ સમર્થન આપ્યું અને આ નેતાઓને ગાંધીજીએ સાથ આપ્યો. હવે આપણે આગળનું છે અસહકાર આંદોલન. એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. અસહકારનું આંદોલન ઈસવીસન 1920 અને 1922 અને 1922 સમયગાળો. તો અસહકારનું આંદોલન એના વિશે આપણે સમજવાનું છે. આ હિંદ સ્વરાજ છે તે ગાંધીજીએ પોતાનું જે પુસ્તક છે હિંદ સ્વરાજ, આ પુસ્તક છે જે પોતાનું પ્રસિદ્ધ પુસ્તક હિંદ સ્વરાજ ગાંધીજીનું ક્યારે લખ્યું? 1909માં છે. ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું. તો આ ગાંધીજી, આપણા ગાંધીજીએ કહ્યું કે ભારતમાં જે બ્રિટિશ શાસન સ્થપાયું છે તે ભારતના સહયોગથી જ સ્થપાયું છે અને આ શાસન આ સહયોગના કારણે જ ચાલી રહ્યું છે. જો આ સહયોગ આપણે પાછું લઈ લઈએ તો બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને આપણું સ્વરાજ આપણે મળી જાય. તો ગાંધીજીની વાત સાચી છે. આપણા જે દેશી રાજ્ય હતા તેમાં એકતા હતી નહીં, એકતાનો અભાવ હતો અને નાના નાના છૂટાછવાયા રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. તો આ જ કારણે અંગ્રેજોએ લાભ ઉઠાવ્યો હતો. એકતા નહોતી એટલે ખટપટ કરીને લડાઈ ઝઘડા કરાવીને પોતાનું શાસન સ્થાપાયું હતું અને ધીમે ધીમે તેઓએ આપણા ઉપર સત્તા જમાવી હતી. તો આપણામાં જે એકતા હોત તો બ્રિટિશ શાસન આવી શકત? ના આવી શકત. તો ગાંધીજીએ કહ્યું કે આ શાસન આપણા ભારતીયોના સહયોગના કારણે ચાલી રહ્યું છે. એ સહયોગ જે આપીએ છીએ એ સહયોગ આપવાનું આપણે બંધ કરી દઈએ તો આપણને આપણું સ્વરાજ મળી જાય. તો એ માટે તેમણે અસહકારનું આંદોલન ચલાવ્યું. હવે આપણે તાલી છે તો સામે કોઈ તાલી મારે તો તાલી પડે નહીં, તો કોઈ તાલી પાડવા વાળું ના હોય તો તાલી પડે નહીં. એટલે તાલી કાંઠે પડતી નથી. બ્રિટિશ શાસન એમને નથી સ્થપાયું. આપણે જ્યારે હાથ આપ્યો ત્યારે એ લોકોએ આમ હાથ આપ્યો ને, કહેવાનો મતલબ એવો છે. તો અસહકારનું આંદોલન એ જ વસ્તુ છે જે અસહયોગ આપવો. બ્રિટિશ શાસનમાં જે પોતાના વેપાર ધંધો કરતી હતી એમાંથી આપણો સહયોગ પાછો લઈ લઈએ તો એનો ઉદ્યોગ ધંધા જે પડી ભાંગશે, એનો ધંધા ચાલશે નહીં. તે જે એમને શાસન સમાપ્ત થઈ જશે અને આપણા ધંધા ઉપર આપણે ધ્યાન આપવું, સ્વશાસન, સ્વદેશી વસ્તુ અપનાવી, એ જ આ અસહકાર આંદોલન છે. તો આપણે આ સમજવાનું છે.
અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું. આ આંદોલન બે પાસા હતા. મુખ્ય કેટલા પાસા? અસહકાર આંદોલનના મુખ્ય બે પાસા હતા. તો પહેલું પાસું છે એમાં શું કરવાનું હતું? શું હતું? તો કે સરકારી નોકરીઓ હોય, ધારાસભા હોય, સરકારી શિક્ષણ સંસ્થાઓ હતી જે બ્રિટિશ શાસને સ્થાપાઈ હતી તે બધી જ ખિતાબો હતા. હવે હમણાં જ આપણે જોયું કે રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડનો ખિતાબ પરત કર્યો જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં. તો આ ખિતાબો, વિદેશી કાપડ અને માનવ બહિષ્કાર કરવો, આ પહેલું પાસું હતું. તો અહીં આપણે પહેલા પાસાની વાત મેળવી. હવે આપણે બીજું પાસું કયું હતું એના વિશે આપણે માહિતી મેળવવાની છે. જોઈએ આપણે. બીજું પાસું હતું તે રચનાત્મક પાસું ગણાય છે. કયું? કેવું પાસું? બીજું રચનાત્મક પાસું. એમાં શું હતું? તો કે એમાં ખાદીના વસ્ત્ર અપનાવવા, ખાદી અપનાવી રેડિયો ચલાવવા, જેથી આપણા જ જે કારીગરો છે તેને કમાવા મળે. બરાબર છે? તો ખાદી અસ્પૃશ્યતા નિવારણ, એટલે કે જે નીચલી જ્ઞાતિના છે એને અડવું નહીં, એને બોલાવવા નહીં. આ પેલા તો બહુ જ હતું એવું, વર્ણભેદ, જાતિભેદ બહુ હતું. આપણે ભણ્યા હતા ધાર્મિક સુધારણા, તો અને કેવા રિવાજો પણ હતા. તો અસ્પૃશ્યતા નિવારણ અને હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી વસ્તુ અપનાવી અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. જે બ્રિટિશ સરકારે જે શાળા કોલેજો શરૂ કરી હતી તેની રાષ્ટ્રીય આપણા પોતાના દેશની જે શિક્ષણ હોય એ શાળા કોલેજોમાં જવું, એનો પ્રચાર કરો. આ બધી વસ્તુ જે છે તે રચનાત્મક પાસામાં સામેલ કરવામાં આવી. તો ગાંધીજીએ અસહકાર આંદોલનના બે પાસા અપનાવ્યા અને અસહકાર આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ જ કરી. શેનાથી કરી? તો કે કેસરી હિન્દ ઉપાધિ ત્યાગ કરીને કરી. અને ઘણા વિદ્યાર્થીઓએ પણ સાથ સહકાર આપ્યો. વિદ્યાર્થીઓએ શાળા કોલેજો છોડી અને મોતીલાલ નહેરુ, શ્રી રાજગોપાચારી જે અને અસફ અલી, આ જે વકીલો હતા તેને વકીલાત પણ છોડી અને આ આંદોલન અસહકાર આંદોલનમાં સાથ આપ્યો અને જોડાયા. ચૂંટાયેલા જે સભ્યો હતા, ધારાસભાઓ હતા અને સ્થાનિક સ્વરાજ એટલે ગ્રામ પંચાયત, મહાનગરપાલિકા, એ સ્વરાજ સ્થાનિક સ્વરાજની સંસ્થા કહેવાય. તો આ સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી રાજીના આપ્યા. ધારાસભાઓએ અને ચૂંટાયેલા જે સભ્યો હતા આમાંથી રાજીનામા આપી દીધા અને આ સહકાર આંદોલનમાં જોડાયા, સાથ આપ્યો અને આ આંદોલનને વેગ મળ્યો. હવે આગળ આપણે જોવાનું છે, આપણે માહિતી મેળવીશું કઈ વિદ્યાપીઠ સ્થપાઈ એના વિશે માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, જામિયા વિદ્યાપીઠ, ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી અનેક વિદ્યાપીઠ સ્થાપના થઈ હતી અને રાષ્ટ્રીય શિક્ષણ મેળવવાનો પ્રચાર કર્યો હતો. આગળ હવે આપણે માહિતી મેળવવાની છે. અસહકાર આંદોલન પાછું કેમ ખેંચ્યું એના વિશે પણ માહિતી મેળવીશું, પણ પછીના લેક્ચરમાં મળીશું આપણે. અત્યારે ઓકે, થેન્ક યુ. ફરી આગળ અસહકાર આંદોલન થોડું બાકી છે, ફરી લઈશું આપણે, ફરી મળીશું. ઓકે, થેન્ક યુ.